જય જવાન જય કિસાન। ફરી વખત ગુજરાતનો ખેડૂત ઓર પરેશાન। સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી અને એની કેબિનેટ પાસે આ વખતે બહુ જ મોટી અપેક્ષા હતી, કારણ કે જેનો ઉનાળામાં સિઝન બગડ્યું હોય, જેનું ચોમાસું બગડ્યું હોય, જેના શિયાળાના પાકનું ઉત્પાદનની શરૂઆત થતી હોય, ત્યારે આ પ્રકારનો માવઠું થયું હોય, ત્યારે ખેડૂત જે છે ચારે બાજુથી ઘેરાઈ ગયો હોય, ખેડૂતોમાં આત્મહત્યા થતી હોય, અને ખેડૂતના માટે સંવેદના બતાવવા માટે મુખ્યમંત્રી ખુદ જ્યારે ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતના પાસે સંવેદના ખેડૂત માટેની હોવાનો નાટક કરતા હોય, ત્યારે અપેક્ષા હતી કે આ વખતે ઓછામાં ઓછું 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરશે। ઓછામાં ઓછું 1 લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી। એના બદલે એમણે માત્ર 10,000 કરોડ, હું તમને આંકડા આપું મિત્રો, ગુજરાતમાં 56 લાખ ખેડૂતો, 40 લાખ ખેત મજૂરો, પશુપાલકો અને એની ઉપર નભતા લોકો, એટલે ગુજરાતની અંદર 1 કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો, એમાં 4.5 લોકો જે છે એવરેજ પરિવારમાં આવે, એટલે ગુજરાતના 4.5 લાખ લોકો જેની ઉપર નભે છે, એના માટે 10,000 કરોડ એટલે એક માણસના ભાગમાં 2200 રૂપિયા ભાગમાં આવે। ખાતરની 2 થેલીઓ લેવા જઈએ ડીએપી તો 2200માં નથી આવતી, એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે। બીજું એમણે કહ્યું કે અમે 15,000 કરોડ રૂપિયાનો માલ ખરીદીશું। શું નવાઈ કરો છો? ગુજરાતનું માત્ર 15,000 કરોડનું નહીં, ગુજરાતના ખેડૂતોના દરેક પાક જે છે એ તમારે એમએસપી મુજબ ખરીદવાની ખાતરી આપવી જોઈએ અને એમએસપી મુજબ ખરીદવી જોઈએ। તમે 15,000ની વાત કરીને છેતરવાના ધંધા ન કરવા જોઈએ। આ મારી એમને ખુલ્લી ચેલેન્જ છે। બીજું, અમે જ્યારે કોંગ્રેસના આગેવાનો કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી લઈ અને દ્વારિકા સુધી નીકળ્યા, ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ખેડૂતોનો જે પ્રકારે રિસ્પોન્સ આવી રહ્યો છે, વેરાવળમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા, જૂનાગઢમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા અને આજે અમરેલીમાં જે રીતે ભવ્ય સ્વાગત થયું, એટલે ખબર પડી ગઈ છે કે ખેડૂતો જે છે ભાજપાથી નારાજ છે। આ નારાજગીને દૂર કરવા માટે લોલીપોપ આપવાની વાત કરી છે। આ લોલીપોપ સામે વાંધો છે। મારું એકમાત્ર વિનંતી કે તમે અદાણીના 33,000 કરોડ એકલા વ્યક્તિના માફ કરો છો અને બીજી બાજુ ગુજરાતના એક વ્યક્તિને માત્ર 2200 રૂપિયા આપો છો। આ ખેડૂતોની મજાક છે, મશ્કરી છે। શરમ આવી જોઈએ તમને। ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી, કોઈ મક્કમતા નથી। મને એવું લાગે છે કે ભાજપા જે છે એ અત્યારે એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો, સંપૂર્ણ દેવું માફ। 96,000 કરોડ જ છે, વધારે નહીં। સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ સાફ। આવનાર સમયમાં ખેડૂતો બતાવશે। ધન્યવાદ। જય જવાન જય કિસાન।